સમજી ગયો અને જઈને ભગવાનની માફી માંગી કે સોરી, મારે પાછું સેવા કરવી છે. એટલે આ ગુણાત સ્વામી વાતમાં આ પ્રસંગ લખ્યો છે. કહેવાનો મર્મ શું છે કે ભગવાનના દરબારમાં કોઈના વિના અટકી જાય એવું નથી. અરે ભગવાન તો જડ આગળથી પણ કામ લે. તમે જુઓ તો ગમે ત્યાંની આગળથી લે. અરે દ્રષ્ટિ દ્વારા લે. દેવતાઓ આવીને કરી જાય. કેટલા સેંકડો અનુભવો છે. તો જો એમને કાંઈ ખોટ નથી, એમને કાંઈ આપણા વિના અટકી જાય એવું નથી. પણ આપણને આ સેવા કરવાની તક મળી છે. એટલે આપણે બાપા તો એક વાત આપણને બહુ ઘૂંટાવતા, કોઈનો પણ વાંક કાઢ્યા વિના, કોઈનું પણ જોયા વિના, આવો છે ને તેવો છે ને, તમે જુઓ તો આમ નથી કરતો ને તેમ નથી કરતો ને, આપણા મોક્ષ માટે આપણા મોટા ભાગ્ય માનીને દાસાનું દાસ થઈને આ મારે સેવા કરવી છે. અને જે સેવા કરશે એ રાજીપો લઈ જશે. આ તો મેદાને તલવાર છે. અને આપણે તો રોકડો રાજીપો. જગતમાં લોકો કેટલું ઘસાય છે, સમાજમાં, રાજકારણમાં, જ્ઞાતિમાં, દેશ સેવામાં લોકો ગરીબો માટે કેટલાના તમે જો આમ નિહાકા, હતાશા, ઉદાસીનતાના સેંકડો દ્રષ્ટાંતો કે જેણે આવી રીતે લોક માટે, જગત માટે, દુનિયા માટે આખી જિંદગી ફના કરી નાખી. આનંદે ખાલીપો, હતાશા, ઉદાસીનતા, નિરાશા આ જિંદગીમાં એ લોકોએ કે અમે કાંઈ કર્યા નહીં, આ કરતાં મોક્ષને અર્થે કર્યું હોત તો, અને આપણને કેટલો પૂર્ણ કામપણાનો અનુભવ થાય. અને રાજીપો બહાર જગતમાં દુનિયામાં ગમે એટલું કરે તો એ છેલ્લે અબજસ મળે. અરે આપણે તો, તમે તો સાક્ષી છો, તમને કહેવાનું કાંઈ રહેતું નથી. દિવ્ય સન્નિધિ પર્વમાં આપણા અગ્રેસરો ગયા હતા અને કાર્યકર મહોત્સવમાં તો બધાએ હતા. બાપાએ જે રાજીપો બતાવ્યો, સારું લાખ વર્ષ સુધી આપણે ખપી જાય ને. બાપા કે ચોખા ફોલવાસ તો શું કરવા કે મારે કાર્યકરોને બતાવવા, તમને આપ્યા ને બધાને એક એક કીટમાં. તમે જુઓ તો કે દૂધપાકમાં નાખીને ખવડાવવા. કેવા ભગવાન જેવા સંતો આપણા ડૉક્ટર સ્વામીને, ત્યાગ વલ્લભ સ્વામીને, એ લોકો ચોખા ફોલ્યા બધા સંતોએ. અને સ્વામી પ્રેમથી બધાને કે આ કાર્યકર્તાઓને, અગ્રેસરોને દૂધપાકમાં નાખીને જમાડો. રાત દિવસ દુબઈની પ્રતિષ્ઠા વખતે કાર્યકરોના વિચાર, બધી વાતો આપણે જાણી છે એટલે રિપીટ નહીં કરતો. પત્રો લખ્યા કે મારા કાર્યકરોને લાડવા આપવા છે ને, મોઢામાં પ્રસાદ આપવો છે ને, ભેટવું છે ને. હવે આપણે તો કાંઈ એટલું બધું આમ કાંઈ દેહ તૂટી જાય કે આમ આપણે આમ ફના થઈ જાય એટલી તો કાંઈ આપણે સેવા કરી નથી. આપણું વ્યવહાર હચવાય અને આપણાથી ગજા પ્રમાણે કરીએ છીએ. તો પણ જો આટલો રાજીપો, 1000 વર્ષ સુધી તમે તપ, વ્રત, દાન, યજ્ઞ અને જિંદગી ખુવાર કરી નાખો ને, તોય જે ભગવાનને સંતનો રાજીપો ન મળે, એવો રાજીપો આટલી નાની સેવામાં પ્રત્યક્ષ બાપાએ બતાવ્યો. આમ જય બોલા તો હવે એમ તો આટલી ઉંમરે આમ હાથે ઊંચો નથી થતો, હાલે તો હાથ ચાલી આમ 2 વખત હાથ ઊંચો કરાવે. આ મોઢા ઉપર ચમક આવી જાય. કાર્યકરની વાત આવે ને તો કે આમ એને જાણે વાલસોયા પોતાના આમ લાડકવાયા દીકરા હોય એટલો રાજીપો. સ્વામી કે જે કાર્યકર થશે એના કુટુંબે સહિત અક્ષરધામ, ફેમિલી વિઝા આપી દેશે ને. કે અમુક જણાને વિઝા મળ્યા હોય ને, બોલો હાવ ડાંગર જોડતો હોય ને એ ઉયો જાય. એટલે કે તને કાંઈ ભણ્યો નથી ને હાવ ગાતણ છે, એ કે મારી ફાઇલ ખુલી. હું કહે છે ઓલાના હગાને લીધે શું થાય, બ્લડ રિલેશનમાં વયા જાય ને. હા, એક તો અમારો ગાડા જેવો હતો, લાંબેલો છે તો એક છોકરો, એ અમેરિકા પૂગી ગયો. બોલો આઈટી એન્જિનિયરો ના પડે ને કે તો ફાઇલ ઉપર ગયો. શેના ઉપર? આ તો અક્ષરધામની ફાઇલ, કુટુંબે સહિત અક્ષરધામ. તો મૂળ કહેવાનો ભાવાર્થ શું છે? હવે મુખ્ય મુદ્દો રિપીટ કરીએ કે ભગવાને જે આપણને વાત કરી, અને જો આ વાત સમજાઈ જાય ને. જો યોગીજી મહારાજને એકવાર પૂછ્યું, યોગીજી મહારાજ આમ આનંદમાં રહેતા, આમ એમના મોઢા ઉપર જે હોશ હતી,
જે આનંદ હતો ને આમ ઓવરફ્લો થઈ જતો, આમ છલકાઈ જાય ને ઘણી વાર આમ એના હાસ્યમાં, લટકામાં, એની વાણીમાં. તો મોટા મોટા બધા એમને પૂછતા, મનુ સુબેરદાસ, હર્ષદભાઈ એકવાર પૂછેલું કે તમને આટલો બધો આનંદ શેનો આવે છે? યોગી મહારાજ પહેલાં વાત કરી કંઈક કે અમે વહેલા 3:30 ઉઠતા અને ટાઢા પાણી એમ નાતા અને પછી આમ પ્રભાત્યા ગાતા, પછી આમ બધું મંદિરમાં ઓલા વાસીદું કરતા અને પછી પહેલાં રોટલા ઘડતા, 200 રોટલા બનાવતા ચૂલા ઉપર. બોલો, કલ્પના તમે ટ્રાય તો કરજો, 1 મહિનો ખાલી તમારી જાતે રસોઈ બનાવીને 15 દી ખાજો. તમે ગેસ છે, કુકર છે, તોય તમે રિહર્સલ કરજો કે આપણે 15 દી સેલ્ફ ફાઇનાન્સ શું કહેશે પેલા આ તે સોપાકી કેવું કંઈક બોલે છે, સોપાકી ખાવું છે. 200 જણાના રોટલા ઘડવાની વાત જ નથી. ચૂલા સાણા લાવવાના, લાકડા ફાડવાના, લોટ બધું તૈયાર રાખવાનું અને પછી પાછું આરતીમાં જાય. આટલી પ્રવૃત્તિમાં પાછા 5 આરતી ભરે, પાછા કારખાનામાં કામે જાય, પાછા નિર્જળા ઉપવાસ કરે દર 3જા દિવસે. આમથું ખાવામાં રોટલા અને છાશ વગર લીધે ઉપવાસ જેવું જ હતું, તો ઉપવાસ કરે. બાકી હોય તો એમને ડાયરીમાં લખ્યું છે, હવે જીવન છે કે આમ હુકા રોટલાના ખાટી છાશના પાણા કરતા, આમ જાણે કાજુ બદામને શીરો પૂરી ખાતા હોય ને એવા કેફમાં પાછા વાત કરે. અને રાતે 12 વાગે બધા વાસણો ભેગા થયા હોય ને તો અમે દાજી બાપુ ઉટકીએ કે, અને આમ ખેંચા ખેંચી થાય કે હું વધારે ઉટકું પહેલાં, અને પછી શ્રેષ્ઠા બોલીએ અને કોથળો પાથરીને હાથે ઓછી કરીને સૂઈ જઈએ. અને જે આનંદ આવતો તો એટલે કે આમાં એ કંઈ આનંદ આવે એવું છે નહીં. આમાં આજે ગણાવ્યું આમ આઈસ્ક્રીમ ખાધો હોય કે ને આમ મજા કરીને આમ એમ એવું વર્ણન કરે તો કે આમાં કાંઈ આનંદ આવે એવું છે? શેનો આનંદ આવતો? એ કે ગુરુ શાસ્ત્રીજી મહારાજ મળ્યા, પ્રાપ્તિ, અને એમણે આ સેવા આપી અમને. 40 વર્ષ સુધી સ્વામી કે અમને ફરીને આમ અમને શાસ્ત્રીમાં બોલાવે ને તો આમ કાંટો ચડી જાય. સ્વામી કે કાંટો ઉતરે નહીં પાછો. આમ લો કે એની 2 વાત કરી. એક તો શાસ્ત્રીજી મહારાજનો સંબંધ થયો, એ તો આપણને થયો મહંત સ્વામી દ્વારા. બીજું કે એમને આ સેવા આપી કે જોગી તમારા રોટલા કરીને કડિયા કારીગર મજૂરને બધાને જમાડવા. એનો આનંદ, એનો ઉત્સાહ, એની હોશ, એની ખુમારી, એનો કેફ. તો કહેવાનો ભાવાર્થ એટલો જ છે, મૂળ વાત કે આપણને આ સેવા મળી છે, આપણા બહુ મોટા સૌભાગ્ય. અને છેલ્લી વાત કરીને હું પૂરું કરું. એ પણ મને વારંવાર હું ઘણી વાર બહુ વાત કરું છું કે આ શરીર સારું છે, કાંઈ નક્કી નથી. આ મારા ગુરુ પૂર્ણિમે વાસણ ઉટકવાના છે. જયદેવભાઈ બેઠા છે. આપણે પેલા અમૃતભાઈ, એટલે મને લાગે અમૃતભાઈ ને, અમૃતભાઈનો દીકરો સોની, પહેલા ભીમજીભાઈનો પૌત્ર જિગ્નેશભાઈ, કેવો હેલ્ધી, કેવો સેવાભાવી, આમ હીરા જેવો છોકરો. એના ઘરે નાનો 6 મહિનાનો છોકરો, અત્યારે મોટો થઈ ગયો. એને કાંઈક એવું વાયરસ આવી ગયો. હું નડિયાદમાં આવ્યો તે પહેલાંનો એ પથારીમાં છે. આજે મારે 14મું વર્ષ લગભગ એવરેજ ચાલતું છે. 14 વર્ષથી છોકરો યંગ, તમે જુઓ તો કોઈ ઓળખતા હશે એને ખબર છે. આપણી આંખમાં પાણી આવી જાય. બિચારાને હશે કંઈક એવી કસોટી. ખવરાવે બીજા, નવરાવે બીજા, એની દેહી ક્રિયા બીજા ઘરના ફેમિલી કરે. આ પ્રસંગ મેં કેમ કીધો તમને? શું કરવા કીધો? કહેવાનો મર્મ શું છે મારે દશરથભાઈ? શરીર સારું છે, કાંઈ નક્કી નથી. હું અક્ષરધામના દરવાજે જ પાછો આવ્યો. વર્લ્ડના ડોક્ટરો, કિડની, હું આપણે જસલોક, સિવિલ, ટાટા, અમેરિકાની મોટી મોટી વર્લ્ડ બેસ્ટ 5 હોસ્પિટલો મારો રિપોર્ટ ગયો હતો. પ્રમુખ સ્વામી મોકલાયો હતો. એ કે શક્ય જ નથી, બ્લડ કેન્સર 5 લાખ કાઉન્ટ થઈ ગયેલા. કેન્સરની દવાઓ ઘણી બધી હતી, ઘણી પ્રકારની, પણ કે આમાં શક્ય નથી. એમ કેન્સરમાં ઘણા પ્રકાર હોય છે. તો પહેલાં ચિત્તરંજનભાઈની બાપાની બાયપાસ કરેલી. એ કે બાપા આપણે સંતો ખૂટે છે ને, એક સંત ઓછા થશે.
આપણે પછી ખોટ પડશે. બાપા કે આપણે ધૂન કરીએ, મહારાજને પ્રાર્થના કરીએ, તો વળે આઝા થઈ ગયા. 1000 ઇન્જેક્શનો લીધા મેં. એક ઇન્જેક્શન આમ તરફડિયા મરાવે આમ, એટલું સ્ટ્રોંગ. તમે જુઓ તો મૂળ મારે શું કહેવું છે, આ તો બચ્ચા ઠીક છે, એમની ઈચ્છા, અમારે તો કાંઈ હોય નહીં, ધામમાં જઈ તો. પણ શરીર સારું છે, કાલે પેરેલિસિસ થઈ જાય, એક્સિડન્ટ થઈ જાય, એટેક આવી જાય, કાંઈ નક્કી નથી. શરીર રોગનું ઘર છે. તમારે સેવા કરવાનો ઉમંગ હોય ને, તો પણ શરીર સાથ ન આપે તો તમે કેવી રીતે કરી શકો? પછી મનથી સેવા થાય. કેટલાય હરિભક્તો એવા છે, વર્ષોથી હોસ્પિટલમાં છે, કોમામાં છે, આઈસીયુમાં છે, ડાયાલિસિસમાં છે. તમે જો ચલાતું નથી. એક ભાઈનો મને ફોન આવ્યો, એટલે બીજાએ કર્યો, એ કે એટલું બધું તલસે છે. એક મંજીપુરા ગામ છે ડાકોરની બાજુમાં, છોટાભાઈ કરીને છે, એનો છોકરો લંડન છે, હિતેશ, આમાં ડાન્સમાં હતો. એ કે એને ચલાતું નથી અને બહુ રીબાય છે, અને એની ઈચ્છા એટલી બધી છે કે સર્વમંગલ સ્વામી એક મારથી તો અવાય એવું નથી, પણ એક વખત મારા ઘરે આવે, મારે દર્શન કરવા છે, પધરામણી કરવી છે. આમ બિચારા રડતા હતા. એના છોકરાને 2 કરોડની દુકાન લંડનમાં લીધી છે, બ્રિટિશ રાઇટ છે, જમાય લંડન છે. આપણો મંજીપુરા મંદિરનો પ્લોટ કરતો બિચારા પ્રમુખ સ્વામી એમને ત્યાં જમેલા. મંદિર કરવા મેં કીધું આ પ્લોટ આપો, તો આપી દીધો. એને લાકડું પીઢિયાવાળું નાનું ઘર. એ વખતે બહુ દેશકાળ ખરાબ હતા, હવે સારું, પણ જો પથારી વસશે શું કરે બિચારા. મંદિર ગામમાં છે પણ જવાતું નથી, ઊભું થવાતું નથી, કેટલાય મહિનાઓથી છે. તો કહેવાનો મર્મ શું છે કે શરીર હરતું ફરતું છે. અત્યારે થાય, પછી કાલે સવારે કાંઈક દેશકાળ વિપરીત થાય, કાંઈ આપણા હાથની વાત નથી. આપણે તો ઈચ્છીએ છીએ, પ્રાર્થના પણ કરીએ છીએ કે બધાનું સ્વાસ્થ્ય સારું રહે, પણ દેહ પ્રારબ્ધ વધશે તો શરીર સારું છે, અને છેલ્લે દેશકાળ હારા છે. આંદોલન નથી. મોટા મોટા વક્તા સંતાઓ પારાયણ કરતા હતા. આપણે ઓલું આવ્યું પેલું કોરોના, તો બધા માળા ફેરવતા, મંદિરમાં બેહીને ઓનલાઈન સભાઓ કરતા. તમે જુઓ તો આંદોલન થાય, હુલ્લડ થાય, હોનારત થાય, કંઈક યુદ્ધ થાય, ગમે ત્યારે કાંઈ, તો આપણી સેવા અટકી જાય. એટલે છેલ્લે સમાપનમાં એટલું જ કહેવાનું છે કે આપણને આવી તક મળી છે, શરીર સારું છે, દેશકાળ હારા છે, ભગવાનને સંતનો આમ રોકડો રાજીપો છે, તો કોઈ નવરા રહેવું નહીં, ગપ્પા મારવાની. અને મને તો એક જ થાય છે, હમણાં હું ગોંડલ ગયો તો આપણી સ્કૂલ કરવાની છે ને એના માટે, તો આપણે એક સ્કૂલ ગામમાં આપણી ચાલુ કરી છે આપણે, અને 2-3 સ્કૂલ પહેલાં જ વર્ષે 1500 એડમિશન છોકરીઓની કરી છે, છોકરાની પણ કરી છે. ગુરુકુળ તો જુદું. તમે કીધું આટલું બધું. તારે કે એક બાલિકા કાર્યકર બેન હતા, ભણેલા નહોતા, પણ કે મેં લિસ્ટ મગાવ્યું. અતિ ઉત્સાહી, ધગશવાળા, કામ કરવાની હોશ હોય એવા. આમ ડિગ્રી કાંઈ કામ કરતી નથી. ડિગ્રી હોય તો આનામાં સુગંધ પડે, પણ તમારે ડિગ્રી હોય પણ તમે આળસુના પીર હોય તો શું કરો? તમારે કંઈ આવડત હોય પણ તમે જ હાવ ઢ જેવા હો, હાવ મળદા જેવા, તમે જ ટાઈમે ન આવતો તો તમારા મંડળના શું કરે? તો કે એને પ્રિન્સિપાલ બનાવો, દીપુ કે. હવે એમાં પછી સરકારનું કંઈક કાયદો છે, બીએડ કે એવું કંઈક, પીટીસી એવું કંઈક ડિગ્રી જોઈએ. એ કે આપણે ડિગ્રી કરાવડાવીએ. એને ઘરે બેહીને પરીક્ષાઓ બધી અપાવી. હવે નોકરી શિક્ષક હોય છે એને ખબર છે કેટલા કલાક નોકરી હોય. દિલીપભાઈ છે કેટલા કલાક હોય? 7 કલાક. એ બેન 14 કલાક કામ કરે છે. એના મય બની ગયા છે. 1500 છોકરીઓને એકલા ચલાવે છે. અને ગોંડલમાં આમ પહેલા ધડાકે આમ મોટી મોટી સ્કૂલો વર્ષોની બધી ડાઉન કરી નાખી. કાંઈ નહોતું એનામાં, એક જ હતું, કામ કરવાની હોશ, ધગશ, વેઠ નહીં. તમે જો અમારા અહીં નોકર હોય છે બધા સ્ટાફમાં, કાંઈ પડી ન હોય, વાટકો પડ્યો હોય, ગ્લાસ પડ્યો હોય, પંખો ચાલતો હોય, બારી ફટકાતી હોય, તો લહેરથી બાકડે બેઠા હોય, દાડિયા જેવા. ધણી હોય તો, આપણું ઘર હોય તો ગાડલું મગાય તો ઢહેડીને લઈ જાય. આ દંડલો પોઈ 1 કિલોનું છે, એવું બધું. એ વેઠ
નોકર જેવું બધું. તમે જુઓ તો પેલું કહે છે ને દાળિયા જેવા, અને ગરધણી તો જો બાપા ઘેર વાત કરી, બાપા રાજી થઈ ગયા. બોલો, રાજી, મેદાન મારી ગયા. પણ મૂળ મારે શું કહેવું છે કે આવડત ડિગ્રી એ તો હોનામાં સુગંધ ભળે જો હોય તો, પણ જો એકવાર મહિમા હોય ને, કામ કરવાની લગન હોય ને, અને કોઈ પણ કામમાં ભલીવાર ક્યારે આવે. પ્રમુખ સ્વામી મહારાજ યુગાન્ડા કંપાલા વિચરણમાં હતા 2007 કે 4માં. પછી બાપાને નીકળવાના હતા, ત્યાં ફોન આવ્યો કે ફ્લાઇટ લેટ છે એટલે અડધો કલાક મોડા આવજો. એટલે સ્વામી પાછા પાક બધા સંતોની બેઠા, પાછા 8-10 તમારે જેવો મેઇન કાર્ય કરતો તો એ હારે જાઓ, એ બેઠા. પછી બધું સ્વામી કહે જો નગરયાત્રા સરસ નીકળી, સભાઓ સરસ થઈ. બાપા જ બોલે છે, મેં ડાયરીમાં લખી રાખ્યું. પણ બધું ક્યારે થયું? સ્વામી કે એના મય બન્યા. શું કહે છે? કોઈ પણ કામ છે, સ્વામી કે માણસ એના મય બને ને. આ ભારત સ્વતંત્ર થયું, સરદાર પટેલ, ગાંધીજી, એ લોકોએ બૈરા છોકરા, હગાવાલા, પરિવાર, લગન, મોજ શોખ, હરવા ફરવા. એન્જોય શબ્દ મને ખબર નથી પડતી, હમણાં સાંભળ્યો. ફરવા જાય ને લટાકા મારવા, એન્જોય કહે છે. જિંદગીમાં ભૂલી ગયા આ લોકો. જે સરદાર પટેલ આમ ટાઈ ધોવા બોમ્બે મોકલતા, એ ખાદીના ધોતિયું ને જબ્બો પહેરો, કોઈ દુનિયાની પડી નથી, કોઈ સમય જોયો નથી. એને ભારતને સ્વતંત્રતા અપાવી. એવી રીતે શાસ્ત્રીમાના વખતમાં બધા તમે જુઓ તો કોઈ પણ કામ માણસ જ્યારે એની અંદર ઓગળી જાય ને. તમારા ગામમાં એની વસ્તી છે, એના એ માણસો, અમારા પેટલાદનો જીવન દ્રષ્ટાંત. અમે જતા પહેલાં શરૂઆત 4-5 જણા ભેગા થાય. મંદિર પણ હતું, નાનું હરી મંદિર, પણ એક પરદીપ અત્યારે ડિટ્રોઇટમાં છે આપણો કાર્યકર, તમારે રઢુમાં એના હગાઈ છે. પણ 2-3 યુવકો જાગ્યા ને, સાલે પોપ્યુલેશન એનું, BAPS સંસ્થા, સાહિત્ય, ગુરુ એના, 200 જણા સભામાં થાય. નંબર 1 ઉપર મંડળ લાવી દીધું. કાંઈ બદલાણું નથી, ખાલી મંડળ સંચાલક હારો આવી ગયો. શું આવી ગયું? એક સંચાલકે આખા મંડળની રોનક બદલી નાખી. પેટલાદની વસ્તી બદલાણી નથી, આપણું સાહિત્ય બદલાણું નથી, આપણો સિદ્ધાંત બદલાણો નથી. હવે જે મંડળ મળદા જેવું હતું એને નંબર 1 બનાવી દીધું. એનું મૂળભૂત કારણ કોણ? એક સંચાલક, એકની ધગશ. તમે કામ કરો, તમને દાન આપનારા મળે, સહકાર આપનારા મળે, મદદ કરનારા મળે. તમારી હોંશ જોઈને લોકો ભળે, તમારી મહેનત જોઈને. ગાંધીજી અને સરદારની મહેનત જોઈને, એની કુરબાજુ જોઈને લોકોએ કેટલાય રાજીનામા મૂક્યા, કેટલાય ઘરબારનો ત્યાગ કર્યો. ખરો આ લોકોએ ઝંપલાવ્યું તો હાલો આપણે ઝંપલાવીએ. વગર વાતે તમારા આચરણથી પ્રેરણા મળે. તો આપણે પણ જો આ સેવા મળી છે, આ બહુ જ મોટા ભાગ્ય છે. તમે ગ્રહસ્થમાં છો, ગ્રહસ્થ તરીકે આપણે તો સંસારમાં રહીને આ ભક્તિ થઈ શકે. તો એવી મહિમાએ સાથી પોતાના મોટા ભાગ્ય માનીને હોંશથી, દિલથી મહેનત કરવાની. અને કોઈ પણ વસ્તુ મને પાકી ફિટ થઈ ગઈ, ખબર નહીં, આ દુનિયામાં મહેનત કર્યા વગર કાંઈ નથી. યાદ રાખજો, તમે લખી રાખો. સિંહ તો જંગલનો રાજા કહેવાય, તોય કોઈ અરણ્યું આવીને એના મોઢામાં પડતું નથી. આપઘાત કરીને મરી જાય એ, એને પરસેવો પડી જાય છે. બરાબર? તો મહેનત કરો તો સત્સંગ વધે, પરીક્ષામાં બેહનારા વધે, પાસ થનારા વધે, સભામાં આવનારા વધે. મહેનત વાર લાગે. આ મુખપાઠ કરે છે બધા, મહેનત કરે છે, મેદાન મારી જાય. કોકને યાદશક્તિ ઓછી હોય, આઈક્યુ ઓછું હોય તો વધારે રિપીટ કરવું પડે. પણ બેહીરે મુઠ્ઠીઓ વાળીને એનાથી કાંઈ ન થાય, બાના કાઢે એનાથી કાંઈ ન થાય. અને તમે ન કરો, તમારે ઘેર 1000 જવાબ છે. સહજાનંદ સ્વામી, ગુણા સ્વામી, પ્રમુખ સ્વામી, તમે એકલા કાફી છો, પોગી વાળો. તમે કહો રિપોર્ટ ન આવ્યો, મિટિંગમાં ન આવ્યા, સભામાં સંખ્યા ઓછી થઈ, પરીક્ષા કેન્દ્ર બંધ થઈ ગયું, ગેરહાજર રહ્યા, નપાસ થયા, તો બધા આખી ગુરુ પરંપરાને તમે એકલા પહોંચી વળો કે મહારાજ કોઈને બેહવું નથી, કોઈ વાંચતું નથી, આ ટીવીનો જમાનો છે, લોકો મોબાઈલ રમાડે છે, અમે કીધું પણ કોઈ પહોંચી વળો કે નહીં? બોલો, આખી ગુરુ પરમ તમે બધા એ કાર્ય બધા આવે ને તોય તમે એકલા કાફી છો, જેને નથી કરવું એને. અને કરવું છે ને એને કોઈ પ્રશ્ન નથી, બધા રસ્તા છે. જીવમાં નક્કી કરીને આદુ ખાઈને મંડે, એના માટે કોઈ દુનિયામાં રોકનારું નથી. એટલે આખા મંડળનો વિકાસનો, ઊંડાણનો, વૃદ્ધિનો, બધા જ પ્રોજેક્ટનો આધાર આપણે મંડળ સંચાલક છીએ. તો આપણે બધા સૂત્રધાર છીએ.
તો આપણે બધા જ એવી મહિમાએ સહિત આપણે આવું બધું મંડી પડીએ છીએ પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય. મહિમા સમજાય તો જીવમાં દુબળાઈ ના રહે. જીવ બીજી રીતનો થઈ જાય અને મનમાં રહ્યા કરે, અહો અહો થયા કરે કે ભાગ્ય જાગ્યારે આજ મારા કેવા. એવી સુંદર વાત આપણને પૂજ્ય સર્વમંગલ સ્વામીએ કરી કે એક મંડળ સંચાલક તરીકેની આપણી જવાબદારી મહિમાપૂર્વક કરીએ, ભાગ્ય માનીને કરીએ તો એ કેટલી સરળતાથી ને સારી રીતે કરી શકાય. ને બહુ અદ્ભુત વાત પૂજ્ય સર્વમંગલ સ્વામીએ આપણને કરી. અને હવે એ જ શૃંખલામાં એક સારા મંડળ સંચાલક જવાબદારી સાથે જ્યારે કોઈ કાર્ય કરે તો એ કાર્ય કેટલું સુગમ, સરળ અને સારું અને પ્રગતિકારક બની જાય છે એની વિશેષ વાત આપણને પૂજ્ય ધર્મનિલય સ્વામી વર્કશોપ દ્વારા કરાવશે. પૂજ્ય ધર્મનિલય સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આપણે મંડળ સંચાલકની આ તાલીમ શિબિર એવું લખાયું છે કે જે નેતા છે એ જે ઓર્ગેનાઇઝેશન છે એનો પડછાયો છે. કારણ કે એના જ વાણી વર્તન વિચારથી એ આખું ઓર્ગેનાઇઝેશન એટલે કે આપણું મંડળ, જેમ આપણે મંડળ સંચાલક છીએ તો આપણા મંડળ ક્યાં લઈ જવો એ મોટા ભાગની બધી જવાબદારી કોના હાથમાં છે? મંડળ સંચાલકના હાથમાં છે. તો આપણે મંડળ સંચાલકની પહેલાં તો શું જવાબદારી છે? ઘણી વખત એમ થાય કે મારી શું જવાબદારી, આપણને ઘણી વખત વધારે ઓછી ખબર હોય. તો આપણે પહેલાં એ સમજીએ કે મંડળ સંચાલકની શું જવાબદારી છે. કેટલા વર્ષથી મંડળ સંચાલકની સેવા બજાવો? તમે આ બાજુ થોડા જોતા જજો. વચ્ચેનું કરો તો કરી દો. કેટલા વર્ષથી, દાખલા તરીકે 1 વર્ષથી મંડળ સંચાલકો એટલા ઊંચી આંગળી કરે એટલે આ વર્ષે થયા હોય એ થોડા, પછી 5 વર્ષથી હોય એટલા, 10 એટલે કે 10 વર્ષથી કાર્યકર, મંડળ સંચાલક એટલે કાર્યકર 10 વાળા છે, 20 વાળા થોડા છે, 30માં 4-5 જણા છે, 40 વાળા ખરી? હવે દાખલા તરીકે કોઈ રૂલ્સ એવો હોય કે ઝાઝા વર્ષથી જે જવાબદારી સંભાળતા હોય એની જવાબદારી ઝાઝી અને હમણાં સંચાલક બન્યા એની જવાબદારી ઓછી હોય છે? એ કે ના 30 વર્ષથી સંચાલક છે એને તો વધારે જ કરવાનું હોય ને, અને હું તો જે નવો છું એટલે એવું હોય જવાબદારીમાં? જવાબદારી બધાની સરખી હોય કે વધારે ઓછી હોય? જૂના કાર્યકરની વધારે હોય, નવાની ઓછી હોય, એવું હોય કે એવું કાંઈ ન હોય? તો આમાં કંઈ જૂના નવાનું એવું નથી કે જૂના થઈ ગયા એની જવાબદારી હા પીઢતા આવે, પણ મંડળ સંચાલક તરીકેની જવાબદારી તો બધાની સરખી હોય ને હોય જ. જેમ કોઈ સ્કૂલમાં ભણે, એક તો આપણે હમણે મંડળ સંચાલકની શું જવાબદારી છે આપણે બોલવાનું છે, તો કેમ કે આપણે તો ડાયરી હોય નહીં, હોય તો લખતા જજો ભેગી, આપણે પછી વિચારશું કેટલી જવાબદારી છે. આપણે મંડળ સંચાલક તરીકે શું કરવાની આપણી પોતાની જવાબદારી છે એ જેને ખબર હોય ને એટલા ઊંચી આંગળી કરો અને બોલો. અશોકભાઈ બોલો, શું જવાબદારી છે? એક તો આપણે મીડિયેટર છે, સંસ્થા તરફથી જે આદેશ આવે હરિભક્તો સુધી પહોંચાડવાનો, એ મોટા મોટી જવાબદારી એક તો આપણી છે. સરસ, ચાલો બીજી કેરુભાઈ. સભા શરૂ થતા પહેલા અડધો કલાક મંડળ સંચાલકે ત્યાં પહોંચવું જોઈએ. આ વાત સાચી છે ખોટી છે? સાચી છે તો બરાબર. ચાલો પછી બોલો મનીષભાઈ. સભા શરૂ થતા પહેલા આપણે સંપર્ક કરવો જોઈએ, ફોલોઅપ કરવો જોઈએ. ચાલો વાત સાચી. બીજી કઈ જવાબદારી ખરી કે કઈ હોતી? બોલો તો
પીસી સાહેબ. કાર્યની વહેંચણી કરવાની જવાબદારી કોની છે? મંડળ સંચાલકની. ચાલો, કાર્યની વહેંચણી કરવી. પછી હજી ક્યાંય ખરી કે આટલામાં પતી જાય છે? જેમ કોઈ વિદ્યાર્થી ભણે તો દાખલા તરીકે બધા વિષય 10મા ધોરણમાં ભણતો હોય એને બધાને આટલા જ વિષય, એ પછી ભલે ગુજરાતમાં એ ખેડબ્રહ્મામાં રહેતો હોય, આ બાજુ દાહોદમાં રહેતો હોય, આ બાજુ સેલવાસમાં રહેતો હોય, કે જે ગુજરાત બોર્ડમાં ભણે એ બધાને એક જ સરખા વિષય આવે. એમ પછી નરસંડાના હોય, આ બાજુ માતરના હોય, મલિયાતજના હોય, કઠલાલના હોય, કપડવંજના હોય, નડિયાદના હોય, ગમે તેના હોય, બધાનું મોટા ભાગે વિષય તો સરખા. એમ બધાની જવાબદારી મંડળ સંચાલક હોય એની જવાબદારી બધી સરખી હોય છે. તો આપણે કઈ કઈ જવાબદારી આપણે સંભાળવાની છે તો એ આપણે આજે થોડું સમજવા પ્રયત્ન કરીશું અને વિમર્શ પણ કરીશું ક્યાં ક્યાં સમજવાની જરૂર છે. આપણી મુખ્ય 12 જવાબદારી છે. કેટલી જવાબદારી છે? 12. એ કે આટલી બધી? બાપાની હાજરીમાં એક વખત દિવ્ય સંધિતિ પર્વ હતું તો બધા નાટકવાળાને ઊભા કરેલા. તો એમાં 2-3 કાર્યકર હતા ને અગ્રેસર, એને ઊભા કરેલા અને 2-3 છોકરાને લાવેલા. એના ટી શર્ટ બધા અલગ અલગ કલરના હતા. તો એકને પૂછે કે આ ટી શર્ટનો કયો કલર છે? એ કે ધોળો. એનો હતો કલર કાળો. એ કે ધોળો. એ કે આ ટી શર્ટનો કલર? એ કે ભગવો. એ કે આ ટી શર્ટનો કલર? આમ તો કલર પીળો ને લીલો ને બધા અલગ અલગ પ્રકારના હતા. એ કે ધોળો. એ કે આ ખબર નથી પડતી, આ તો કાળો છે, આ તો પીળો છે, આ તો લીલો છે. એ કે મને તો 2 જ કલર દેખાય છે, ધોળો ને ભગવો. એ કે ક્યારથી? કે જ્યારથી કાર્યકર બન્યા ત્યારથી. જ્યારથી કાર્યકર બને પછી એને 2 જ કલર દેખાય, ધોળો અને ભગવો. એમ આપણી મુખ્ય 12 જવાબદારી છે. એમાં આ 12 જવાબદારી થોડુંક લખી રાખજો એટલે આપણને એટલી તો યાદ રહે કે આપણે આટલી જવાબદારી સંભાળવાની હોય છે. એક તો આપણે કારોબારીની રચના કરવી, બીજું કાર્યકર તૈયાર કરવા, ત્રીજું આપણી અઠવાડિક સભાની ક્વોલિટી અને ક્વોન્ટિટી વધે એનું ધ્યાન રાખવું, પછી ચોથી કથા વાર્તા આપણે કરવાની હોય છે, પાંચમું આપણે જે કંઈ પ્રોજેક્ટ આવે એનું આયોજન અને પ્રોજેક્ટનું અમલીકરણ એ આપણે કરવાનું હોય છે, છઠ્ઠું છે વ્યક્તિગત સંપર્ક, સાતમું છે સત્સંગ શિક્ષણ પરીક્ષા, આઠમું છે સાહિત્ય વિતરણ, નવમું છે સ્વયંસેવક દળ, 10મું છે અહેવાલ, 11મી છે જે કંઈ આપણી પાસે હોય એનો રેકોર્ડ્સ રાખવો આપણે, અને 12મું છે કે હાજરી એ આપણા મંડળની પૂરવી. તો આ આપણી જવાબદારીમાં આવે છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, કોઈ મોબાઈલ અત્યારે તમારી પાસે છે તો અત્યારે તમે ફોટો પાડવો હોય તો પાડી લો એટલે યાદ રહે. ઘણી વખત અત્યારે હું ફોનના જમાનામાં તમારે વધારે અનુકૂળ આવશે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકશો તમે. આટલી બધી જવાબદારી જ્યારે એકના માથે આવે ત્યારે બહુ મોટી જરૂરિયાત છે આપણે કાર્યની વહેંચણી કરવાની. કારણ કે એકલા હાથે આપણે ક્યારેક કોઈ વસ્તુ કરી શકવાના નથી. પણ જ્યારે આપણે કાર્યની વહેંચણી કરીએ છીએ ત્યારે મોટામાં મોટું ઘણી વખત તમને બધાને એક અનુભવ છે કે જે સોંપે છે ને એ લોકો આવતા, જેને પ્રવચન સોંપો એ દિવસે એ દેખાય. આવું કાયમ થાય છે, ક્યારેક જ થાય છે? કાયમ થાય છે? બધાને એવું થાય છે? કોકને જ થાય છે? જેને સોંપ્યું છે ને આવે છે એવા હાથ ઊંચો કરો કે અમે જ્યારે સોંપ્યું ને એ બધા જેને જેને સોંપીએ હરિભક્તો કાર્યકર્તા બધા આવી જ જાય છે. બરાબર. જે સોંપીએ અને પાછા એ જ દિવસે ન આવે એવું હોય, એવું જે કહેતા એટલે આંગળી ઊંચી કરો તો આમાં કઈ આંગળી ઊંચી થતી ને એટલે બધું કઈ જોખમ છે? શું છે? 50-50 આવે તે ન આવે. પછી માણસ એવું વિચારે કે આ તો અહીંયા બાળવા કરવા, હાથ બાળવા. આ કે આપણે ખોટે ખોટું કોઈને હોંપીએ ને આવે નહીં, એ કરતાં આપણે જાતે કરી લે. પણ એ ક્યારેય શક્ય નથી. એક જણાએ બહુ જબરજસ્ત વાત કરી છે કે તમે કોઈનામાં વિશ્વાસ મૂકશો ને તો એ 100% કાર્ય કરશે. કેટલું? તમે 100% વિશ્વાસ મૂક્યો તો એ 100% કાર્ય કરશે. પણ જો તમે થોડો વિશ્વાસ મૂક્યો ને તો કાંઈ નહીં કરે.
એ ફાધરો હાલે છે, આ એક કોટેશન આપ્યું છે એને અનુભવથી, કે દાખલા તરીકે પ્રમુખ સ્વામી મહારાજે તમારામાં વિશ્વાસ મૂક્યો તો આપણે કેટલું કરીએ છીએ. અને જો વિશ્વાસ તમે તમારા છોકરામાં થોડો વિશ્વાસ મૂકો, શું કે મારા પપ્પાને ક્યાં મારા વિશ્વાસ છે, કાંઈ કરવાની જરૂર. એમ આપણે જેને સોંપીએ છીએ એમાં જો વિશ્વાસ ક્યારેય નહીં મૂકીએ ને, અને જો થોડો મૂકશું તો કાંઈ નહીં કરે. એને ખબર છે કે મંડળ સંચાલકને મારામાં ક્યારેય વિશ્વાસ આવતો નથી. અને જો એને તમે વ્યવસ્થિત જવાબદારી સાથે સોંપો, ઘણી વખત ઘણા સોંપે પણ શું કરે, નિર્ણય બધા પોતાના હાથમાં રહે, એને ખાલી કરવાનું જ. એને બધું આપવું પડે ને. જ્યારે જવાબદારી આપો છો તો નિર્ણય પણ એને અમુક લેવા પડતા હોય તો આપવા પડે. પણ જ્યારે આપણે એને વિશ્વાસ મૂકતા નથી ત્યારે એ કાર્યની એ ગુણવત્તા પણ ઘટે છે, અને એને લાગે છે કે મારામાં કોઈને વિશ્વાસ નથી, એટલે એને એટલી તમન્ના પણ જાગતી હોતી નથી. પણ બહુ મોટી જરૂરિયાત છે કે આપણે આપણા જીવનની અંદર એ કારોબારીની રચના કરવી. અહીંયા આપણે દેખાય છે કારોબારી, કે અલગ અલગ પ્રકારના જ્યારે કારોબારીની રચના થાય તો એની અંદર આપણે અત્યારે ગણતરી કરી શકીએ કેટલા કેટલા કારોબારી આપણે નિમી શકીએ. એક તો આપણો સભા કાર્યક્રમ કેવો થાય એની એક કારોબારી, એની અત્યારે સ્ક્રીનશોટ નહીં હોય પણ તમે ખાલી લખો કે એક તો આપણે સભા કાર્યક્રમ કેવો થાય એની એક કારોબારી હોય. બીજી કે આપણી સભા વ્યવસ્થા વિભાગ, સભા કાર્યક્રમ વિભાગ, સભા વ્યવસ્થા વિભાગ. ત્રીજું છે સભા સંચાલન, એટલે કે એનાઉન્સ, પ્રવક્તા વગેરે. પછી આપણી સાઉન્ડ સિસ્ટમ. ઘણી વખત શું છે ત્યાં હોય ત્યાં સુધી સાઉન્ડ સિસ્ટમ ચાલુ ન હોય તો બરાબર હોય નહીં, વાયર તો છેલ્લી ઘડીએ મળતો ન હોય તો થોડો ક્રેક થઈ ગયો હોય. અને આ ટેકનિકલ ખામી છેલ્લી ઘડીએ તમને દેખાશે જો આપણે વહેંચણી નહીં કરી હોય, વિશ્વાસ મૂકીને વહેંચણી નહીં કરી હોય ને તો. પાંચમો છે સંગીત. અને સંગીતમાં તો તમને ખબર છે કે ધૂનની પછી પ્રાર્થના પછી આપણે કંઈક લે તું પ્રાર્થના ગાઈ નાખ ને, તો ઓલો શું કે લાવો કીર્તન મૂકતા હોલી. અને આપણે કીર્તન મૂકતા ખબર છે ને છેલ્લું ને પેલું અનુકમણિકા હોય જ નહીં, એટલે કે કયું ગાવું, એટલે 3 મિનિટ 5 મિનિટ એની એ બગાડે. આપણે સોંપણી ક્યારે કરીએ, છેલ્લી ઘડીએ. અને પછી એમાં તો આપણે જે પૂર્વ તૈયારી કરતા હોય તો એક સંગીત પણ એક વિભાગ છે. અને જ્યારે છેલ્લી ઘડીએ સોંપીએ એટલે ઓલા તબલા શું કે તબલાવાળા અથવા તો ઢોલવાળા મંજીરાવાળા તો આવે જ નહીં. ઘણી વખત તો આપણે સામેથી જ ગાતા હોય, આમ સામે બેસીને ગાવું એવું પણ ઘણી વખત આપણી શિસ્ત અમુક હોય નહીં. તો એક બહુ મોટી જરૂરિયાત એ છે કે આપણો સંગીત વિભાગ એ સારામાં સારો હોવો જોઈએ. સંખ્યા સાથે મતલબ નથી, તમે ધૂન પ્રાર્થના સારી ગૌરાવો ને તો લોકોને આનંદ આવે ને આવે. એક મંડળમાં ખાલી કીર્તન ગાય છે ને તો ભક્તવત્સલ સ્વામી સ્પેશિયલ આવ્યા ત્યાં, એ કે બસ મારે આજે કીર્તન સાંભળવા આવવું છે. ધૂન પ્રાર્થના સ્તુતિ માટે એક મંડળમાં ભક્તવત્સલ સ્વામી છેક આવેલા, કારણ કે એમને ગમી ગયેલું. એમ આપણા મંડળની અંદર પણ ધૂન પ્રાર્થના એ સારી થાય. પછી છઠ્ઠો વિભાગ છે આપણો હાજરી પત્રક, કે આપણા મંડળમાં જે કાંઈ આવે છે જો આપણે ફોલોઅપ કરવાની વૃત્તિ હશે ને તો આપણું હાજરી પત્રક થોડુંક સારું બનશે, કે હાજરી આપણે બધું કરી શકશું. સાતમું છે આપણે વિડીયો પ્રોજેક્શન અથવા ટીવી. ઘણી વખત આપણે મોટા ભાગની સભામાં વિડીયો બતાવવાની થતી હોય છે ટીવીમાં, ક્યારેક ટીવી જેની પાસે જેવી અનુકૂળતા, તો એ પણ એક ટેકનિકલ ખામી. ઘણી વખત આમ વિડીયો છેલ્લી ઘડીએ જ ન ચાલે. તો એના માટે જો આપણે થોડીક પહેલેથી સોંપણી કરી હોય અને આખું એક ડિપાર્ટમેન્ટ હોય આપણી પાસે તો એ બધા આવી જતા હોય છે. આઠમો છે પ્રસાદ. ઘણી વખત પ્રસાદ હોય તો કાગળિયા છેલ્લી ઘડીએ હોદવા જવાનું હોય. જો આપણે સોંપણી ન કરીએ તો આપણે પછી આપણે ટેન્શન, સભામાં બેઠા હોય પણ આપણું મન ક્યાં હોય કે ઓલો પડિયા લાવ્યો છે કે નહીં લાવ્યો હોય, કાગળિયા છે કે નહીં. તો એક વિભાગ આપણે જો કોઈને સોંપણી કરી હશે કે ભાઈ પ્રસાદ વિભાગ તારો, તો એ પણ એક થઈ શકે. નવમો છે સંપર્ક કાર્યકર, કે ઘણી વખત આપણા જીવનમાં આપણા સંપર્ક કાર્યકર હોય તો એ પણ આપણે કરી શકીએ કે સંપર્ક કાર્યકર, અને આપણી સંખ્યા પ્રમાણે 10 ઘર હોય તો એ પ્રમાણે સંપર્ક કાર્યકરની નિમણૂક આપણે કરવું. ત્યાર પછી આવે છે કે આપણો પરીક્ષા વિભાગ, કે આપણા મંડળમાં જે પરીક્ષાર્થી છે એનું ફોલોઅપ થાય, એને ત્યાં વ્યવસ્થિત બધું પહોંચે, એના માટે એક વિભાગ આપણે કરી શકીએ. અને મોટી વસ્તુ છે સહમંડળ સંચાલક, કે આપણી મંડળની સાથે સહમંડળ સંચાલક હોય તો એ આપણે કરી શકીએ. તો એ આપણે વિચારીએ. આ બહુ જ મોટા એક પીટર ડ્રકર થઈ ગયા છે. એણે એક બહુ જબરજસ્ત વાત લખી છે કે કોઈ પણ નેતાની કસોટી તેઓએ કઈ સિદ્ધિ હાંસલ કરી છે એ નથી,
પરંતુ તેઓ વિદાય લે ત્યારે શું બને તેના આધારે નેતૃત્વની પરીક્ષા થાય છે. પરંપરા એ નેતૃત્વની એરણ છે. જો અદ્ભુત અને પ્રભાવશાળી નેતાની વિદાય સાથે સંસ્થા પડી ભાંગે તો એ નેતૃત્વ નથી, ખુલ્લેઆમ ગણીએ તો એ છેતરપિંડી છે. ઘણી વખત આપણા જીવનમાં આપણને એવું થાય કે આપણે મંડળ સંચાલક હોઈએ, આપણા વખતમાં બહુ સારું મંડળ આમ ચાલતું હોય, વ્યવસ્થિત હોય, પણ જ્યારે આપણે ત્યાંથી વિદાય લઈએ અથવા તો આપણે ક્યારેક મૂવ થઈ જઈએ, પરદેશ જઈએ, તો આપણા મનમાં જો તમે ક્યારેક કોઈને સોંપણી નહીં કરી હોય ને તો પછી શું થશે? જે ઉત્સાહી મંડળ છે, જેમાં સારામાં સારી સંખ્યા હોય, એ જ મંડળ પછી પડી ભાંગે, કારણ કે એને સહમંડળ સંચાલકથી માંડીને કોઈ કાર્યકરની એવી સારી નિમણૂક કરી હોતી નથી. એટલે એ વ્યક્તિગત રીતે જોઈએ ને તો એને સંસ્થાના સેવાની સાથે નહીં, મારું નામ આગળ આવે ને એવી જ્યારે અપેક્ષા બંધાઈ જાય ને ત્યારે હંમેશા હું કેમ આગળ આવું એવી ભાવના થઈ જાય. સંસ્થાની સેવા એનાથી કેમ હરિભક્તો રાજી થાય એવો વૃત્તિ રહેતી નથી. એટલે હંમેશા આપણે આપણું પોતાનું નહીં પણ સંસ્થાનું નામ આગળ આવે એ પ્રમાણે જો વિચાર રાખીશું ને તો એને કાર્યની વહેંચણી કરવામાં ક્યારેય વાંધો આવશે નહીં. બીજા એક વાત કરેલી છે કે જો તમારે વધારે સારા નેતા બનવું હોય તો હકીકત તમારે ધીમા પડવાની જરૂર છે. તમે એકલા ઝડપથી આગળ વધી શકો છો, પણ તમે એટલા વ્યક્તિગત માન કે અકરામ મેળવી શકો, એટલે કે એવોર્ડ મેળવી શકો છો, પરંતુ બીજાને દોરવા અને વિકસાવવા તમારે બીજાની સાથે સંલગ્ન રહી શકો અને તેઓની સાથે તમે લઈ જઈ શકો એટલા માટે ધીરા પડવું પડે. દાખલા તરીકે તમારી પાસે એટલી આવડત છે, તમારી પાસે 10-20 વર્ષનો આયોજન છે, એટલે કે તમે એટલા વર્ષથી પીડતા છે તમારી પાસે, પણ જે નવો વ્યક્તિ છે એની પાસે તો છે નહીં. દાખલા તરીકે તમે જેને સંગીત સોંપ્યું, તમે જેને પ્રવક્તા સોંપ્યા છે, એ તો ઘણી વખત પહેલી વખત આવ્યા હોય, પણ એ વખતે જ્યારે આપણી પોતાની સ્કિલ, આપણી પોતાની આવડત, આપણો પોતાનો અનુભવ, આપણા પોતાના વિચારોમાં જો આપણે ઢીલા નહીં પડીએ અથવા ધીરા નહીં પડીએ તો શું થાય? એ કે ભાન નથી પડતી, આટલું તો સમજવું જોઈએ ને, તો એને નથી પડતી એટલે શીખવાડવાનું છે. અને પ્રમુખ સ્વામી મહારાજની મોટી વિશેષતા આ છે કે સ્વામી તો આમ કોઈ પણ વ્યક્તિ જોવે ને પારખી જાય, ખાલી આમ નજર નાખે ને સ્વામી સમજી જતા હતા, પણ તેમ છતાંય જ્યારે નવો વ્યક્તિ હોય અને સ્વામીને ખબર પડી જાય કે આને જે સમજાણું નથી, તો પોતાની આવડતથી બધી રીતે સ્વામી એકદમ ધીમા પડી ગયા. નાના વ્યક્તિને પૂજા શીખવાડી, નાના વ્યક્તિને નાનું મેનેજમેન્ટ સ્વામીએ શીખવાડ્યું છે, હું લેવા ધીરા પડી ગયા છે. એમ જ્યારે આપણે કાર્યની વહેંચણી કરીએ છીએ ત્યારે મોટો એક લોસ આપણને શું જાય છે કે આપણે ક્યારેય આપણી સ્પીડ ઘટાડતા નથી. જો આપણે પોતાની સ્પીડ, આપણી આવડતનું થોડુંક, આપણી આવડત છે પણ થોડુંક લેવલ નીચું લાવી દઈએ ને તો બધાને એક સાથે આપણે આગળ દોરી શકીએ, તો એ પણ વસ્તુ જરૂરી છે. ત્રીજી વસ્તુ આ નેતા માટે લખાયું છે કે નેતા એ નથી કે પોતે પહેલા સીમાંત, એટલે કે આપણી બોર્ડર લાઈન, એ રેખા સુધી પહોંચી જાય. નેતા એ છે પોતાની સાથે બધા જ અનુયાયીને એ સીમાંત રેખાને પાર કરાવી દે. આપણે મંડળ સંચાલક છે, હું એકલો આગળ વધુ એવું નહીં, મારી સાથે મંડળના દરેક હરિભક્તો એ છેક સુધી આગળ વધે, કારણ કે હારજીત નથી. હારજીતમાં કેવું હોય, હું એકલો જ બોર્ડર પર, મારો પહેલો નંબર. પણ આપણે જ્યારે લીડર છીએ, અને સારો લીડર ને સાચો લીડર એ કહેવાય કે સાથે રહેલા બધાને એક સાથે આગળ લઈ જઈ શકે. તો અત્યારે આ મેનેજમેન્ટની અંદર આ નેતૃત્વ માટે બહુ જ આ બધું લખાયેલું છે, તો એ જ આપણા જીવનની અંદર હોવું જોઈએ. એના માટે બહુ જરૂરી છે કે આપણે કાર્યકરોની વહેંચણી કરવી. તો પહેલું છે કે આપણે સંચાલક તૈયાર કરવા. ઘણી વખત કેવું છે કે આપણે જ્યારે ધીરા નહીં પડીએ ને તો આપણે સહમંડળ સંચાલક અથવા સંપર્ક કાર્યકર તૈયાર કરી શકતા નથી, કારણ કે તમે આટલી બધી શિબિર ભરી છે. હવે સહમંડળ સંચાલક એકેય શિબિર નથી ભરી. તમે આટલા વર્ષથી કાર્યકર છો અથવા તો તમે કંઈક તમને જવાબદારી સોંપી, એનો અર્થ જ એવો થાય કે તમારી પાસે એટલી સ્કિલ છે, આવડત છે, એટલે તમને સોંપી છે, એટલી બીજાની પાસે નહીં હોય. પણ જ્યારે આપણે થોડા ધીરા પડીને બધાને આગળ લેવાની ભાવનાથી કરીશું તો એક તો આપણું આ સહમંડળ સંચાલક તૈયાર કરવાના, અને સહકાર્યકર અને સંપર્ક કાર્યકર એ આપણે તૈયાર કરવા. ત્રીજું છે આપણી અઠવાડિક સભા. ઘણી વખત આપણે આપણી પોતાની અઠવાડિક સભા થતી હોય છે, પણ એની અંદર આપણી જવાબદારી શું છે? પહેલાં તો આપણે અઠવાડિક સભાની અંદર સમયસર જઈએ. પહેલી વાત કરીને કે આપણે તો પહેલાં સમયસર જઈએ, સમયસર જતા નથી. ઘણી વખત મંડળ સંચાલક જ મોડા આવે તો એનું કાંઈ થતું નથી. બીજું કે આપણી સભા નિયમિત થવી જોઈએ. મુખ્ય વસ્તુ સભા છે, ક્વોલિટી તો પછી આવે, ક્વોન્ટિટી પછી આવે. પહેલાં તો બે વસ્તુ આપણે જોવું જોઈએ કે આપણી સભા એ સમયસર ચાલુ થવી જોઈએ. બીજી વસ્તુ છે કે નિયમિત થવી જોઈએ. ઘણાને વાર બદલ કરે કે આ વખતે ગુરુ કરી, કે આવતા વખતે કાંઈ નહીં, શુક્રવાર રાખો ને.
હવે અમુક લોકો સુધી મેસેજ પહોંચ્યો ન હોય તો એ વસ્તુ ઘણી વખત આપણી સભાની હાજરીમાં અસર કરે. બીજી વસ્તુ છે, ઘણી વખત આપણી સભા નિયમિત ન થતી હોય. આપણે નક્કી હોય 8:30 થી 10 શરૂ થઈ જાય અથવા એ ટાઈમ હોય તો એ પ્રમાણે થતા હોય તો બધા આવી જાય. ઘણી વખત તો ઘણા શું થાય એ કે 8:30નો, અને આપણે અહીં તો ટેવ જ છે ને બધાને, એ કે આપણે 9 વાગે સભા ચાલુ કરવાનો, ટાઈમ કેટલા વાગે આપવાનો? 8:30નો. અને સભા કેટલા વાગે ચાલુ કરવાની? 9 વાગે થાય તો થાય, કારણ કે ઓલા 9 વાગે ટાઈમ આપ્યો એટલે બધા મોડા આવે. એટલે જે વહેલા આવી ગયા, આ પહેલી વખત વહેલા આવી ગયા, એને શું કરવાનું? એ કે તો 9 વાગે થાય એટલે બીજી વખત એને શું કરવાનું? એને મોડા આવવાનું. તો આ બે વસ્તુ આપણે જો સભામાં શિસ્ત રાખીએ કે એક તો સમયસર થાય અને બીજું નિયમિત થાય, તો એની અંદર અસર એ દરેક હરિભક્તો પર થતી હોય છે. ઘણા વક્તાઓ પર હોય, ઘણી વખત ઘણા એટલું લાંબુ કરી નાખે, કંટાળો આવી જાય, એ કે ક્યારે પૂરું થશે, તો બીજી વખત એની અસર થતી હોય. ત્રીજી વસ્તુ છે કે આપણું અઠવાડિક સભાનું આયોજનમાં આ લખાયું છે કે નાની નાની વસ્તુ, એટલે કે સ્મોલ મેક્સ થિંગ પરફેક્શન, પરફેક્શન ઇઝ નોટ એ સ્મોલ થિંગ. કે તમે નાની નાની વસ્તુ છે ને આપણી વસ્તુને પરફેક્ટ બનાવે, પણ પરફેક્શન આવી નાની વસ્તુ નથી. પરદેશની અંદર એક એક ક્રિયાપદ લે એ લોકો, ચાલવું, બોલવું, નાવું, ધોવું, ખાવું, પીવું, એક એકમાં ઊંડા ઉતરે કે કેમ કરીને સારી રીતે થાય, કેમ કરીને સરળ થાય, કેમ કરીને સસ્તું થાય. એ લોકો બહુ ડિટેલમાં ઉતરે. એ લોકો નક્કી કરે કે હાલો ચાલવું, તો નક્કી કરે સ્પીડમાં કેમનું ચલાય, કમ્ફર્ટેબલ કેવી રીતે કરાય, પગને આમ તકલીફ ન પડે ને કેવી રીતે થાય, સસ્તું કેવી રીતે થાય. હવે પગની નીચે ટાયર મૂકવાના વિચાર આવે? આમે ગથોલિયા ખાઈ જતા હોય, એમાં ટાયર ક્યાંથી મૂકવા? તો એ પગના નીચે ટાયર મૂકવાના વિચાર આવે કે કેમ સ્પીડમાં ચાલી શકે, જે આવું થઈ શકે, આનાથી આગળ વધે, આનાથી આગળ વધે. પૂજ્ય જ્ઞાનમુનિ સ્વામી છે મોરેલના, અને અમેરિકાથી સાધુ થયેલા, બોર્ન એન્ડ બ્રોટ અપ બધું અમેરિકા. તો સારંગપુરની અંદર સેવાની વહેંચણી થાય, દર 15 દિવસે સંતોની સેવા વહેંચાય. તો વહેંચાય ને તો એની સેવા છે ને, ત્યાં આપણું મોટું મંદિર છે ને, એ મંદિરની નીચે રંગમંડપ છે, શાસ્ત્રીજી મહારાજનું ધામગમન થયું રંગમંડપ. તો એમની સેવા આવી રંગમંડપની સફાઈની. તો એ રંગમંડપની સફાઈની સેવા આવીને, તો એ જેવા સેવાની જાહેરાત સાંજે ચેષ્ટા પછી થાય, તો ચેષ્ટા પછી એ પોતાના ટેબલ ઉપર આવ્યા, ટેબલ ઉપર રંગમંડપનું નામ ઓલું કર્યું, હવે સફાઈની સેવા હતી, આમ નકશો જેવું દોર્યું. પછી આમ નક્કી કરે કે હું અહીંથી વાઇપર ચાલુ કરું કે અહીંથી કરું, અહીંથી મપ ચાલુ કરું. હવે આપણે કાંઈ આવો વિચાર આવે કે આવે એવી દેવા છે શું છે? પણ જો કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા થોડો વિચાર કરીએ ને વહેંચણી અને કેમ કેમ ડિટેલમાં, તો ઘણું સારું થઈ શકે. તો આપણી જે સભાની ક્વોલિટી વધે એના માટે આયોજન છે કે આપણી પૂર્વ તૈયારી હોવી જોઈએ. આપણે વિશ્વાસ સાથે પૂર્વ તૈયારી કરીએ ને કે સોંપશું એ આવશે જ, તો 100% બધા આવે જ. ઘણી વખત પાથરણાની નાની નાની તૈયારી ન હોય, પાથરણા આવે પછી પથરાતા હોય. તો જો આપણે પોતે આગળ જઈએ અડધો કલાક પહેલાં, તો ઘણી બધી તૈયારી, અને આગલી સભામાં પણ પૂર્વ તૈયારી હોવી જોઈએ. બીજો આપણો સભા કાર્યક્રમમાં વહેંચણી થઈ જવી પડે. ત્રીજી વસ્તુ કે આપણી સભા વ્યવસ્થામાં આપણી પાથરણા, જરૂર પડે તો ખુરશી, જે કાંઈ જરૂરિયાત છે આપણી બધી એ પ્રમાણે થાય. પછી સભાની શિસ્ત, ઘણી વખત બેસાડવાની રીત, ઘણી વખત તો ઘણા ટાપુની જેમ બેઠા હોય, એક અહીંયા એક અહીંયા એક અહીંયા. તો એ સભાની ડિસિપ્લિન થોડી હોય એ પણ બહુ જરૂરી છે. અને સ્વાગત વ્યવસ્થા, ઘણી વખત ઘણા મંડળમાં એવું ચાલે છે કે આજે એક મંડળમાં એક નવો હરિભક્ત આવે તો એ નવા હરિભક્તની ઓળખાણ થાય, અને એ લાવનાર છે એનું પણ સન્માન થાય કે આ હરિભક્ત, એની પણ બધાને ઓળખાણ થાય. તેવું પણ ઘણા મંડળોમાં ચાલતું હોય છે. તો આવી સ્વાગતની વ્યવસ્થા એ પણ આપણા મંડળની અંદર હોવી જોઈએ. અને ક્યારેક મોટી સભા હોય તો કોઈ મહાનુભાવ આવ્યો હોય તો એની પણ વ્યવસ્થા આપણે કરવી જોઈએ. પછી આપણી કથા વાર્તા, કાર્યકર તરીકે આપણે કથા વાર્તા કરવાની હોય છે, અને એ બહુ જરૂરી છે. દાખલા તરીકે કોઈ સ્કૂલ હોય ને એમાં શિક્ષક બરાબર ભણાવે નહીં તો વિદ્યાર્થીને જવાનું મન થાય? વિદ્યાર્થી કંટાળે કે હવે બહુ મજા નથી આવતી, શિક્ષક બહુ ભણાવતા, તો એના ક્લાસમાં કંટાળો જ આવે. તો આપણે મુખ્ય હાર્દ કથા વાર્તા છે. તો કથા વાર્તા જેટલી સારી અને સરસ રીતે સમજાવવાની રીત હોય, કદાચ ઘણા વાંચીને કરતા હોય છે પણ એમાં પણ ઘણું સારું હોય છે. ઘણા વાંચીને એનું જ નિરૂપણ કરતા હોય છે, તો ઘણા કંટાળતા પણ હોય છે. પણ એ કથા વાર્તા મંડળ સંચાલક તરીકે આપણે કરવાની હોય છે, અને ઘણા કરતા પણ હોય છે, અને ઘણી વખત આપણે સોંપવાની પણ હોય છે. તો આપણી કથા વાર્તાની ક્વોલિટી એ બહુ સારી હોવી જોઈએ. પાંચમા છે કે આપણો પ્રોજેક્ટ. દર મહિને આપણા અલગ અલગ પ્રોજેક્ટ હોય છે, જેને દર મિટિંગની અંદર આપણે વાર્ષિક, એટલે કાર્યકર શિબિરમાં આપણને વાર્ષિક આયોજન આપવામાં આવે છે.
તો વાર્ષિક આયોજન પ્રમાણે એ હંમેશા આપણે બધી મિટિંગો કરીએ અને પ્રોજેક્ટ સારામાં સારી રીતે થાય એ પણ આપણે જોઈએ. પછી આવે છે કાયમી પ્રોજેક્ટ. અમુક પ્રોજેક્ટ એવા છે કે આપણે દર વખતે કરતા જ હોઈએ છીએ, જેમ કે જોડી પર્વ કે જાન્યુઆરીમાં હોય જ, અને ખૂબ સારી રીતે એમાં આપણે બધું આયોજન કરવા ટેવાયેલા છે. બીજો છે સત્સંગ પારાયણ. હમણાં બધા સત્સંગ પારાયણ કરી ખૂબ સારી તૈયારી. જેટલી સત્સંગ પારાયણમાં તૈયારી કરે છે ને એટલું પાછું રૂટીનમાં નથી કરતા. પાછી સત્સંગ પારાયણમાં જબરદસ્ત તૈયારી હોય, ગોઠવણી સારી. તમે સમજો ને, રોજ સત્સંગ પારાયણ જ છે. એમાં વક્તા પણ બહુ સારી તૈયારી કરે, મંડળવાળા પણ ખૂબ સારી તૈયારી કરે, ડેકોરેશન ઘણું સારું કરે છે. તો એવી રીતે સત્સંગ પારાયણ આપણો પ્રોજેક્ટ છે. ત્રીજો સત્સંગ શિક્ષણ પરીક્ષા, સ્વામિનારાયણ પ્રકાશ ગ્રાહક, સંત પારાયણ અને સંત પધરામણી આપણા દર વર્ષના કાયમી પ્રોજેક્ટ છે. દર વર્ષે આપણે ઓલવેઝ આ બધા પ્રોજેક્ટ કરતા હોઈએ છીએ. ત્યાર પછી છે કે વ્યક્તિગત સંપર્ક. આપણે જાણીએ છીએ કે એ જે મંડળ સંચાલક તરીકે આપણે પણ સંપર્ક કરવાનો હોય છે, અને જ્યાં હરિભક્તોની સંખ્યા વધારે છે તો એ હરિભક્તોની સંખ્યાના આધારે સંપર્ક કાર્યકર પણ એનો સંપર્ક કરતા હોય છે. અને ખૂબ સારી રીતે સંપર્ક કાર્યકર્તાઓ પણ અહીંયા મારા ખ્યાલથી કદાચ ઓલા નિષ્ઠાવાળા બેઠા હોય તો ખબર નહીં, એ નિયમ જ છે કે દર સભાના દિવસે 5 વાગે નીકળી જાય. હે, આ સુમન કાકા આવ્યા છે, આ સુમનભાઈ બેઠા છે. આ સુમનભાઈ વર્ષોથી એમનો નિયમ છે કે દર સભાના દિવસે 5 વાગે કે 4 વાગે નીકળી જાય છે. સીધા સભા વખતે ઘરે ચાય પીવા ખાલી જાય અને સીધું સભામાં જાય. ત્યાં સુધી 8, સવા 8 સુધી સંપર્ક જ કરવાનો, બધાને ઘરે કહી આવવાનું. નહીં તો 100 ઘરે કહેવા જતા હશે, મને એક્ઝેક્ટ આંકડો ખબર નથી, એટલા જણને ઘરે કહેવા માટે જાય. ત્યાર પછી સભામાં ઘરે જઈને પછી ઘરનાને લઈને સભામાં જાય, અને સભા પતે પછી જમે છે વર્ષોથી. આજે નડિયાદમાં ઘણી બધી સભા થાય, પણ વધારેમાં વધારે મારા ખ્યાલથી સંખ્યા થતી હોય તો એ મંડળમાં થાય છે. એનું કારણ એક જ વ્યક્તિનો સંપર્ક. એમ જ્યારે આપણે સંપર્ક વ્યક્તિગત, આપણે શું કરીએ એ કે મોબાઈલમાં મેસેજ મૂકી દીધો એટલે શું થઈ ગયું, આવી ગયું. કેટલા જણા વાંચતા હશે, કેટલા જણા વાંચ્યા પછી અનુકરણ કરતા હશે. દાખલા તરીકે પ્રમુખ સ્વામી મહારાજે અને મહંત સ્વામી મહારાજે આપણને આટલો બધો કથા વાર્તાનો લાભ આપ્યો છે, એટલે કલાકો સુધી લાભ લીધો ને આપણે આપ્યો છે. અને વ્યક્તિગત તમને ખાલી 3 વાક્ય કીધા હોય, તમને વધારે યાદ કયા છે? તમે રૂમમાં વ્યક્તિગત મુલાકાતમાં ગયા અને તમને કીધું કે ના આટલું તમે કરજો, તો વધારે યાદ કયું છે? બાકી કલાકોની કથા આપણા માટે જ હતી ને, એ કઈ યાદ છે આપણને? હોય થોડું ઘણું. દાખલા તરીકે અત્યારે મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં સ્વામીએ કેટલા પત્ર લખ્યા છે, હરિભક્તોને ઉદ્દેશીને, સંતોને ઉદ્દેશીને કેટલા લખ્યા છે. કોઈ હરિભક્તે એ પત્રનો સંગ્રહ કર્યો? કોઈના ઘરે રેકોર્ડ્સમાં છે કે ના આપણે મારા માટે હતો કે પ્રાપ્તિ પ્રતીતિમાં પરિવર્તિત કરવી જોઈએ, મને ઉદ્દેશીને લખાયો છે? કોઈ આમ સંગ્રહ કર્યો હોય? હશે ઘણા પાસે. અને તમને પોતાને ડાયરેક્ટ પત્ર લખ્યો હોય તો એ આપણે કેવો રાખીએ છીએ, આ મને પોતે લખ્યો, શું થાય? તો જ્યારે વ્યક્તિગત સંપર્ક થાય છે ને ત્યારે પોતાનું સ્વમાન જળવાય છે, અને એ બહુ જરૂરી છે. અને વ્યક્તિગત સંપર્કથી જ બધું થાય છે. એવું લખ્યું છે કોઈ પણ વ્યક્તિને સમજવા માટે પહેલાં સાંભળવા પડે તો જ એ સમજાય ને. તો સાંભળવા માટેનું મોટું માધ્યમ છે વ્યક્તિગત સંપર્ક. તો આપણે પોતે અને આપણી સાથે રહેલા દરેક વ્યક્તિ, એટલે કે સંપર્ક કાર્યકર છે, મંડળ સહમંડળ સંચાલક છે, તો એ બધા આ વ્યક્તિગત સંપર્ક કરે બહુ જરૂરી છે. ત્યાર પછી 7મો મુદ્દો છે સત્સંગ શિક્ષણ પરીક્ષા, કે આપણા મંડળના બધા હરિભક્તો જ્ઞાની બને, ખાલી સેવાભાવી બને. ઘણી વખત તો એવું હોય કે ખાલી સેવામાં હોય, ઘણી વખત ખાલી કથામાં બેસતા હોય, પણ કથામાં બેસ્યા પછી જે કરવાનું છે આ સત્સંગ શિક્ષણ પરીક્ષા છે, તો એનાથી એના જીવનમાં એક સમજણ આવે. અને પરીક્ષા વગર કોઈ વ્યક્તિ વાંચ્યા પછી કંઈક મનન કરે એવું બહુ ઓછું બને. તો આ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપણે ખૂબ દાખલો કરીએ, અને ઘણા મંડળમાં ખૂબ સારો દાખલો આનો થાય પણ છે. ત્યાર પછી 8મું છે સાહિત્ય વિતરણ, કે સંસ્થા દ્વારા જે ઓડિયો અને વિડીયો પ્રકાશિત દર મહિને, દર વર્ષે અથવા ઉત્સવોમાં થતા હોય છે, એ આપણા મંડળના કાર્યકર્તાઓ, આપણા મંડળના હરિભક્તો એ કેમ કરીને વિશેષ લાભ લે. ઘણી વખત આ પ્રકાશ છે કે બાપાનું જીવન ચરિત્ર છે, આવા ઓડિયો જીવન ચરિત્ર છે. હમણાં આપણું પ્રકાશ બીજું આપણે સોશિયલ મીડિયાનું પ્રકાશ બહાર પડ્યું, કે જે કાંઈ આપણે જે ડિજિટલ છે અને આ ઓડિયો બુક છે, પછી આ લિખિત બુક છે, તે બધા હરિભક્તો કેમ કરીને વિશેષ લાભ લે
એનું પણ આપણે આયોજન કરવું પડે. પછી છે આપણું સ્વયંસેવક દળ, કારણ કે આપણે સ્થાનિક રીતે પણ ઉત્સવ હોય, શિખરબદ્ધ મંદિરમાં પણ નાના મોટા ઉત્સવ ચાલતા હોય, અને સંસ્થાકીય રીતે પણ નાના મોટા ઉત્સવ હોય. તો એની અંદર જ્યારે સ્વયંસેવક દળની હાકલ થતી હોય છે અને જ્યારે સ્વયંસેવકોની જરૂરિયાત હોય છે, તો એ સમયની અંદર આપણી પાસે એવા સ્વયંસેવકો ઘણા સ્વયંસેવકો કહેતા હોય છે મને ગમે ત્યારે બોલાવજો ને હું તૈયાર જ છું, પણ ઘણી વખત એને જ આપણે ભૂલી જતા હોય, કારણ કે આપણી પાસે એવું લિસ્ટ હોય જ નહીં. પણ એ ક્યારેક સભામાં વધારે ઓછા આવતા હોય, તો એ જાહેરાત થઈ હોય ત્યારે હાજર ન હોય, એવું પણ બનતું હોય. પણ જો આપણી પાસે એવું એક લિસ્ટ હોય તો આપણે એનું ફોલોઅપ કરી શકીએ. એટલે એક સ્વયંસેવક દળ આપણી પાસે એક હોય. ત્યાર પછી 10મો વિભાગ છે આ ઓનલાઈન અહેવાલ. આપણે જાણીએ છીએ કે અત્યારે આ બધું પેપરલેસ વર્ગ, અત્યાર સુધી તો આપણે કેટલા બધા પેપરો લખ્યા અને મોકલ્યા અને કેટલા સ્ટોક થઈ જાય, પણ હવાના જમાનાની અંદર પેપરલેસ બધું થતું જાય છે. બહુ કાગળિયા સાચવવાની જરૂર નથી, એ ગૂગલ અને સેટેલાઇટ બધું સાચવે, કારણ કે બધી તેજોરી બધાની ત્યાં છે અત્યારે, તો એ લોકો બધું સાચવે છે. તો આપણે પોતે આ ઓનલાઈન વર્ક થવાનું ઘણાને સારું ફાવી ગયું છે, ઘણાને હજી ફાવતું નથી. એ નથી ફાવતું એના બે કારણ છે. એક તો શીખવું નથી તો ન ફાવે, અને બીજું કે એની પાસે એવા મોબાઈલ ન હોય તો પણ ન ફાવે. બાકી શરૂઆતમાં આપણને ક્યાં વોટ્સઅપ ફાવતું હતું? અત્યારે બધાને ઘણા વડીલો ગેમ જ રમતા હોય છે, વડીલો દાદાઓ રમે છે. ગેમ રમવાનું ફાવી જતું હોય તો આ તો ફાવે જ નહીં, પણ થોડી દાનત રાખવી પડે. અને જો આપણી પાસે એવો ફોન જ ન હોય તો બીજો ઓપ્શન પણ છે, ઓફલાઈન, જે આપણે પહેલી રીતે ભરતા હતા એ રીતે આપણો અહેવાલ ભરીએ અને ત્યાર પછી આઈટી નિરીક્ષક છે એ અહેવાલ પાછો સબમિટ ઓનલાઈન કરી દે. એ પણ એક વ્યવસ્થા છે, પણ આ સમયસર થવા જોઈએ. અત્યારે તો ઇઝી છે, પહેલાં જ લખવાનું હતું, અત્યારે આપણે મોબાઈલમાં લખી શકીએ, ઇઝી છે, તો એ પણ સમયસર પાછો સભા પછી તરત ભરાઈ જાય. 11મું છે કે આપણે આ બધા જે ઉત્સવો થાય, આપણી પાસે એક વ્યક્તિગત આપણા સહજાનંદ સુધા આવે અથવા તો આપણા મંદિરના જે કંઈ નાના મોટા ડેટા હોય તો એની એક ફાઇલ બધી આપણે ત્યાં હોય. ઘણાની પાસે આમ દાખલા કે આ મહિનાનું હમણાં શ્રાવણ વિચરણ પતશે તો આપણી પાસે ડેટા જ ન હોય, એટલે આવતી વખતે પૂછે કેટલા ઘરે પધરામણી કરી હતી. પણ જો આપણી પોતાની પાસે એવા ડેટા હોય તો આવતી વખતે આપણે કોઈને પૂછવું ન પડે. એવી રીતે સહજાનંદ સુધા છે, નીલકંઠ છે, કે જે કંઈ આપણી પાસે જે સામયિક આવતા હોય, ઘણા પરિપત્ર આવતા હોય છે, ઘણી વખત આપણા મંડળની નાના મોટા ડેટાની જરૂર હોય છે, તો એ જો આપણી પાસે હોય તો જ્યારે જરૂર પડે તો આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો આવી એક ફાઇલ એ આપણે ત્યાં બનાવીએ. 12મો વિભાગ છે કે આપણા મંડળના આ ફાઇલમાં શું શું રાખી શકાય? તો આપણા મંડળના હરિભક્તોની માહિતી હોય, ક્ષેત્રીય મિટિંગની અંદર જે કંઈ કાર્યવાહી થઈ હોય તો એના ડેટા આપણી પાસે ફાઇલમાં હોય. સહજાનંદ સુધા એની ફાઇલ હોય, વર્ષ પ્રમાણે આ વર્ષે સત્સંગ શિક્ષણ પરીક્ષાના એ પરિણામની ફાઇલ હોય, કેટલા જણે ફોર્મ ભર્યા એની પણ આપણી પાસે યાદી હોય, પ્રોજેક્ટના બધા અહેવાલ હોય અને અન્ય બધી સમરી ફાઇલ હોય. અને છઠ્ઠું છે જે કંઈ આપણી ઉપર પરિપત્ર આવ્યા હોય એની ફાઇલ આપણી પાસે હોય. 12મો વિભાગ છે હાજરી પત્રક. ઘણા મંડળમાં હાજરી પત્રક સારી રીતે ચાલે પણ છે અને સમયસર હાજરી પૂરાય પણ છે, અને એના આધારે વર્ષને અંતે જેની શ્રેષ્ઠ હાજરી હરિભક્તોમાં હોય એને આપણે ઇનામ પણ આપતા હોઈએ છીએ. કારણ કે અને ઘણા વર્ષોથી આ બધાને ચાલે છે, અને ઘણાને કેવું છે કે હાજરી પત્રક કંઈ બનાવતા હોતા નથી, એટલે ફોલોઅપ કરવાની વાત જ નહીં ને. નો આવ્યા હોય, બનાવે તો ખબર પડે કે આટલા ગેરહાજર છે તો આપણે આવતી સભામાં કહીએ. પણ આ બહુ જરૂરી છે કે આપણા મંડળના હરિભક્તો, આપણે પણ સ્કૂલમાં જતા હતા તો આપણે કેટલી ગેરહાજરી આપણા મનમાં ખૂંચે કે આપણે આટલી ગેરહાજરી છે, પૂરતા હોય તો ને. તો આ બહુ નાની વસ્તુ છે પણ બહુ જરૂરી છે કે દરેક મંડળના હરિભક્તો 3 વખત સભામાં આવે પછી એને નામ એડ કરવું. ઘણા ડિજિટલ પણ હતા નહીં, ઘણા શરૂઆતમાં મારા ખ્યાલથી ઘણા મંડળમાં ડિજિટલ ચાલુ કરેલી, આમ ફિંગરપ્રિન્ટ, બધા હરિભક્તોની ફિંગરપ્રિન્ટ. યોગીનગરમાં આવું ચાલુ કર્યું હતું, અત્યારે મારા ખ્યાલથી ચાલતું નથી. ફિંગરપ્રિન્ટ લાવેલા કે જે આવે ને સભામાં ઓટોમેટિક ફિંગર લઈને જ આવે, એટલે ઓટોમેટિક આની હાજરી પૂરા જાય કેટલા વાગે આવ્યા. તો આવું પણ આપણે કરી શકીએ, હાજરી પત્રક બનાવી શકીએ. પછી છે ક્ષેત્રીય મિટિંગ. આપણે એમાં પણ સમયસર આવીએ. દર મહિને એક મિટિંગ થતી હોય છે, અને જ્ઞાન ગોષ્ઠીમાં નિયમિત હાજરી તૈયારી સાથે. ઘણી વખત જ્ઞાન ગોષ્ઠીમાં હાજર ન હોઈએ તો આપણને ખબર ના પડે કે આપણે શેના ઉપર કથા કરવાની, આ તે વગેરે. અને ઘણી વખત આપણે જઈએ તો તૈયારી વગર ગઈએ તો આપણને ત્યાં જ નવું લાગે કે આ શું ચાલે જ્ઞાન ગોષ્ઠીમાં, કારણ કે આપણી કંઈ પૂર્વ તૈયારી ન હોય તો એવું લાગે. પણ આ જ્ઞાન ગોષ્ઠી અને ક્ષેત્રીય મિટિંગ એની અંદર આપણે સમયસર હાજરી આપીએ. અને આ એક છે મંડળ સંચાલક માર્ગદર્શિકા. કેટલાની પાસે છે? ઊંચી આંગળી કરો તો.
કેટલાને ખબર છે કે આવી એક બુક છે ખરી? તો બરાબર, કેટલા એક વખત વાંચી નાખી આપણને જ્યારે મળી હશે ત્યારે? સારું, ઘણું સારું છે. આ એક બુક છે, ઘણાની પાસે હશે પણ ખરી, અને એની અંદર આપણે શું કરવાનું એ બધું લખેલું જ છે. આ હું જે બોલો ને એ બધું અંદર લખેલું છે. તો આ આપણે કરીએ તો હંમેશા આપણે મંડળ સંચાલક તરીકે આપણું મંડળ કેમ કરીને આગળ વધે, ક્વોલિટી અને ક્વોન્ટિટી. ક્વોલિટી એટલે ગુણવત્તામાં આગળ વધે, અને ક્વોન્ટિટી એટલે સંખ્યામાં વધારો થાય, અને ક્વોલિટી એટલે ગુણવત્તા, એટલે સંખ્યા અને ગુણવત્તા બંનેની અંદર સારી રીતે વધારો થઈ શકે એની જવાબદારી આપણી મંડળ સંચાલકની છે. હમણાં તમને પૂછવામાં આવે ને કે નિર્દેશકની શું જવાબદારી, તમે બધા બોલો, સ્પીડમાં બોલશો. તમને પૂછવામાં આવે કે સંત નિર્દેશકની જવાબદારી કેટલી, કે આટલી તો એને કરવાનું જ હોય ને. તમને પૂછવામાં આવે કે નિરીક્ષકની જવાબદારી કેટલી, કે આટલું તો નિરીક્ષકે કરવાનું જ હોય ને. એ કે મારી જવાબદારી શું, કે આ બધાનું ફોલોઅપ કરવું એ મારી જવાબદારી. આપણને બીજાની જવાબદારી ખબર છે, પણ જ્યારે આપણે પોતાની જવાબદારી જ્યારે સમજીએ છીએ ત્યારે હંમેશા આપણું કાર્ય આગળ વધતું હોય છે. તો આપણે આપણી જવાબદારી સમજીએ અને આ પ્રમાણે કાર્ય કરી શકીએ. આજના શુભ દિને પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની